અમદાવાદ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે। પોલીસ કમિશનર જીએસ મલિક ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કુખ્યાત ગુનેગારો સામે કરાયેલી કાર્યવાહી અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, આ મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। ગુનેગારીને છોડી દેવાની સૂચના પણ આપવામાં આવી છે। હવે દર રવિવારે આ કામગીરી કરવામાં આવશે। 1481 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવશે। અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બૂટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે। એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા કડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે। તો આમ તમે જુઓ છો તો છેલ્લા 1.5 વર્ષથી થોડો સમય મને થયો છે, તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે। ક્રાઇમ બ્રાન્ચ છે, તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે। એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડિયાની લૂંટ હું ગણું છું, જેમાં મને લાગે 50 તોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા। એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ। ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે।